તો હેલો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણશી કે જીટીયુમાં જે રિઝલ્ટની ગ્રેડ હિસ્ટ્રી રહીને એ કઈ રીતના ડાઉનલોડ કરવી અથવા ચેક કરવી. તો તમારા પાસે ક્રોમ કે ગૂગલ હોય તેને ખોલી લેવાનું. તેમાં સર્ચ કરશો જીટીયુ ગ્રેડ હિસ્ટ્રી. સર્ચ કર્યા બાદ ત્યારબાદ જે પહેલી વેબસાઇટ આવે તેના ઉપર ક્લિક કરી અંદર એનરોલમેન્ટ દાખલ કરી ત્યારબાદ પાસવર્ડને દાખલ કરી દેવાના. ત્યારબાદ તમને કેપ્ચા કોડ પણ જોવા જળશે. તેને કેપ્ચા કોડ દાખલ કરી અને સર્ચ બાર બટન ઉપર ક્લિક કરી ત્યારબાદ મિત્રો આ પ્રકારની કંઈક ગ્રેડ હિસ્ટ્રી તમને જોવા જળી જશે. અને આ ગ્રેડ હિસ્ટ્રી તમે ડાઉનલોડ કરી આ પ્રમાણે કરશો એટલે તમારી જીટીયુની ગ્રેડ હિસ્ટ્રી ખુલી જશે અને તેમાં બધાય સેમના માર્ક પણ તમે જોઈ શકશો ગ્રેડ. અને બીજી વાત એ કે આપણે જે ગ્રુપ ચલાવીએ છીએ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીના વોટ્સઅપ, એમાં તમે જોઈન થશો તેમાં બધા સોલ્યુશન પ્રોબ્લેમ જવાબ મેળવી શકશો એમ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી.